આશરે 25 થી 30 કરોડની ખેડૂતોની જમીન બારોબાર વેચી દેવાઈ। ખેડૂતની જાણ બહાર 3 માલિક બદલાઈ ગયા। સાણંદ તાલુકાના ગોધાવી ગામની 4.5 વીઘા ખેતીની જમીન જેની કિંમત આશરે 25 થી 30 કરોડની છે, જે જમીનના મૂળ માલિકની જાણ બહાર વેચી દેવાઈ છે, જેમાં મૂળ માલિકની જાણ બહાર 3 જમીનના માલિકો ફેરવાઈ ગયા અને જમીનના મૂળ ખેડૂત માલિક આશીબેન સમાભાઈ દુલેરા હવે ખાઈ રહ્યા છે પોલીસ કચેરીના ધક્કા। ઘરમાં આર્થિક તંગી જણાતા આશીબેન દુલેરાએ જમીન વેચવા માટે તૈયારી દર્શાવતા વેચાણ દસ્તાવેજ કઢાવવા ગયા ત્યારે જાણવા મળ્યું કે મંજુલાબેન જાગાણીએ જમીન પોતાના નામે કરાવી દીધી। ત્યારબાદ તેમણે રસિક ગાંધીને જમીન વેચી દીધી હતી અને રસિક ગાંધી દ્વારા ગણેશ હાઉસિંગ નામના બિલ્ડરને આ જમીન વેચી દેવામાં આવી છે। આ જમીનના માલિક ગણેશ હાઉસિંગ નામના બિલ્ડર છે। આ ત્રણેય મૂળ માલિક આશીબેનના કોઈ પરિચયમાં નથી। ફરિયાદી આશીબેન તેમની જમીનના ત્રણેય માલિકોને ઓળખતા પણ નથી। ફરિયાદી આશીબેને આ વાતની જાણ સાણંદ પ્રાંતના અધિકારીઓને કરી હતી, જો કે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તેથી તેઓ અધિકારીઓની મિલીભગતથી આ જમીન વેચી દેવાય છે તેવો આક્ષેપ તંત્ર ઉપર કરી રહ્યા છે। જો કે આ મામલે અમદાવાદના સરખેજ ખાતે આવેલા અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ ત્યાં એફઆઈઆર કરવામાં આવી છે। તેમના દ્વારા 3 મહિના પહેલા આરોપી રસિકભાઈ ગાંધીની અટક કરવામાં આવી હતી, જો કે 12 દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા। હાલ આ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીની બહાર છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, શા માટે તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા અને બીજા 2 આરોપીઓની કેમ અત્યાર સુધી જેલ કસ્ટડી કરવામાં નથી આવી? હાલ ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી કેમ દૂર છે તે તમામ મામલે તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। જો કે અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ ખેડૂત આશીબેન દુલેરાને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવું આશ્વાસન પણ આપ્યું છે। તમે કોક નહીં મજા આવે એટલે તમે રસ્તા કરી હું સમજાવું છું એમને, બરાબર? એમ કે નહીં મજા આવે એટલે તમને કીધું, તમને તમે લઈ લીધું, તમે મફત લઈ શાંતિ બેહો એનું નામ લખાયેલું છે એનું નામ લખાયું છે જવાના ઘેર આવ્યું છે, જવાના ઘેર ખોટા નાટક એના છે। ટમાટો ઠીક બોલો અમે હાથે અમારી જમીન બાપ દાદાની વેચી મારી એટલે એના માટે અમે દોડીએ। કલેક્ટર સાહેબ કને જ્યાં તો એ અમારું કશું સાંભળતા નહીં, એવા અમને સોંપી દીધું ખેતર, અમારી કનો હતો કબજો, તો કલેક્ટરે એમને સોંપી દીધો। હવે શું કરીએ અમે? અમને ન્યાય તો મળવો જોઈએ ને। તારે અમને એવું કીધું હતું કલેક્ટરે કે હું તમને ન્યાય અપાવીશ, તો ક્યાં આપ્યો ન્યાય? કશું આપ્યું નહીં ન્યાય। તો અમને તો લૂંટી લીધા કલેક્ટરે, એમને હાથે વેચાઈ ગયા। કલેક્ટર વેચાઈ ગયો, કેમ વેચાઈ ગયો? રૂપિયા ખાતર। હા, એ રૂપિયાવાળો, અમે ગરીબ છીએ એટલે વેચાઈ ગયા ને, નકર ના વેચાય। અમારી કાન પૈસા હતો અમે એને વેચી લે, ખરીદી લે, પણ અમારા અહીં ના ખરીદાયો એટલે એ ખરીદી ગયો। શું કરીએ હવે કયો? અમારો તો ન્યાય જોઈએ, અમારા બાપ દાદાની જમીન જોઈએ, અમે વેચી નહીં તો કેવી તમારી જમીન વેચી ખાધી? અમારે 4.5 વીઘા જમીન હ, ઓછામાં ઓછી 30 કરોડની જમીન હ અને મફત લઈ લીધી અમારી। ગોધાઈની શ્યામમાં ખેતીની જમીન છે। હા, ખેતીની જમીન, અમે ખેતી કરતા હતા। તુવરનું બિલ મીક્યા તોય કલેક્ટરે કશું નહીં કર્યું,
તો કલેક્ટર ઊંઘા હા અમારા માટે ગરીબનો માટે. કોને વેચી મારીને? મંજુલાબેન જાગાણીએ પાવર કર્યો અને એને આપી દીધી હાઉસિંગ વાળાને. ગણેશ આવશે હા, ગણેશ હાઉસિંગ વાળાને વેકી મારી. હા, અને પોલીસ દ્વારા આપને શું મદદ કરવામાં આવી? કશી મદદ જ નહીં કરીને પોલીસવાળા એ તે પોલીસવાળા રૂપિયાની મદદ કરે, અમને કોણ કરે? કોણે કર્યું છે? પ્રાંત અધિકારીઓએ, કલેક્ટરે? આમાં કોણ જવાબદાર હોઈ શકે? પોલીસવાળા, કલેક્ટર બધાય. બધાએ હંપેલા આમાં? હા, અમે બધા હંપેલા જ હોય ને. હુજુ 2 જણા હુજુ તે પકડાયા નહીં તો બધા હરખા જ તે ને પોલીસવાળા. આપની પાસે જમીન છે? અમારી કને તો 60-70 વર્ષથી અમારી કને જમીન હતી. અમે હા ખેતી કરીએ છીએ. હજી કરો છો? ના, 2-3 વર્ષ નહીં કરતા, 3 વર્ષ અમને નહીં જવા દેતો, તાના નહીં કરતા, નકર કરતા હતા. આપનું નામ શું છે? ખનીબેન દેવજીભાઈ સોલંકી. આપના કોણ થાય આ બેન? મારી બેન છે. શું થયું છે આપની સાથે? અમારી સાથે સાહેબ આ ફરાડ કરીને અમારી જમીન જ ઝડપી લીધી અને બધી શું કરે. અમારે તો જમીન જોઈએ, બીજું કશું જોતું નહીં, રૂપિયા જોતા નહીં. અમારી જમીન અમને હાલ બસ. બેન આપનું નામ શું છે? કેસીબેન મગનભાઈ વાઘેલા. શું તો કોણ થાય આ બધા આપના? આ અમારી બહેનો થાય બધી. શું આપને કેવા પ્રકારના ન્યાયની માંગણી? અમે જમીન માટે ન્યાય માગીએ છીએ તો અમને કોઈ ન્યાય મળતો નહીં. કેટલા સમયથી માંગો છો ન્યાય? અમે 1.5 વર્ષથી માગીએ છીએ પણ અમને કોઈ ન્યાય આપતા નહીં. ન્યાય નહીં આપે તો અમે ખેતરમાં જઈને આપજા કરશું. આપનું શું નામ છે બેન? રેવાબેન આપના કોણ થાય? મારી બેન છે. હવે શું આપની માંગણી છે? શું અન્યાય? અમારે જમીન જોઈએ છે. અમારા ફઈલ છે. હવે શું આપની માંગણી છે? અમારા બાપ દાદાની જમીન જોઈએ છે. આ લોકો જે પ્રાંત અધિકારી છે આ બધા લોકોએ મળી વિગતની અમારી જમીન હડપી લીધી છે. કેટલા સમયથી? ઓછામાં ઓછા 8-10 વર્ષથી હડપી લીધી. અત્યારે હાલ અમે અમારી જમીનમાં જઈએ છીએ તો અમને કોઈ જવા જ નથી દેતું. કેમ નથી જવા? એ લોકો એવું કહે છે કે આ તો અમારી જમીન છે. જમીન આપની છે કે એમની છે? ના, અમારી જ છે. તો આપ શું માંગણી કરી રહ્યા છો? અમને તો અમારી જમીન જોઈએ છે બાપ દાદાની. આજે અમે આવી પહોંચ્યા છીએ સાણંદ તાલુકાના પ્રાંત કચેરીએ, જ્યાં એક મામલો સામે આવ્યો છે, ચકચારો મામલો સામે આવ્યો છે, જે તમે સાંભળશો તો તમારું હૃદય અને દિલ કંપી ઉઠે. કારણ કે ગુજરાતમાં ગુજરાતની દીકરીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. વડાપ્રધાન મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય છે, પરંતુ ગુજરાતના સાણંદમાં મહિલા સશક્તિકરણના લીરે લીરા ઉઠતા અત્યારે દેખાઈ રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી કરશનભાઈ દુલેરા, એક ખેડૂત પરિવાર, જે દલિત પરિવાર છે, તેમની 4.5 વીઘા જમીન આવેલી છે સાણંદ તાલુકામાં ગોધાવી ગામે. જે ગામ છે ત્યાં 4.5 વીઘાની જમીન છે. 60-70 વર્ષથી જમીન તેમના નામે હતી. ક્યાંક ને ક્યાંક તેઓ ખેતી કરી રહ્યા હતા. સમય વીતતા ગુજરાત વિકાસશીલના પડદા ઉપર આવતા, ગુજરાત દિવસો દિવસ વિકાસ થતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યો, ત્યારે જમીનોની કિંમતના ભાવ વધ્યા છે, પ્રોપર્ટીઓના ભાવ વધ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કરશનભાઈ જે દુલેરા છે તેમની જમીનનો ભાવ પણ આસમાને ઉચકાયો હતો. ખેતીની જમીન હતી, જેની 4.5-5 વીઘાની જમીન છે, જેની કિંમત આશરે 25-30 કરોડ રૂપિયા બોલાય છે. પરંતુ હાલ જે કરશનભાઈ દુલેરા છે તે દેવસ્થ થઈ ગયા બાદ તેમની 5 દીકરીઓ છે, જે અભણ છે, ગરીબ છે, ખેતી કરે છે. 1.5 વર્ષ પહેલા અચાનક તેમને ખ્યાલ આવે છે કે તેમની જમીન ક્યાંક ને ક્યાંક બારોબાર વેચી દેવાઈ છે. એ કારણ ત્યારે આવે છે જ્યારે તેમને પૈસાની આર્થિક તંગી પડે છે, ત્યારે તેઓ જમીન વેચવા માટેની ક્યાંક ને ક્યાંક રજૂઆત દર્શાવતા હોય છે. ત્યારે તેમને પ્રાંત કચેરીથી એવું જાણવા મળે છે કે તેમની જે 4.5 વીઘાની જમીન છે, 25-30 કરોડ તેનો ભાવ ઉચકાઈ ગયો છે. અને ક્યાંક ને ક્યાંક અમુક વચેટિયાઓ, દલાલિયાઓની તે જમીન ઉપર નજર પડતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગતથી, ભ્રષ્ટાચારથી આમના કહેવાથી એ જમીન વેચી દેવાય છે. છેલ્લા 1.5 વર્ષથી ક્યાંક ને ક્યાંક તેઓ રજૂઆત કરી રહ્યા છે. રજૂઆત કરતા છેલ્લા માત્ર 3 મહિના પહેલા જ ફરિયાદ થઈ છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના એસપી કચેરીએ એમની ફરિયાદ થઈ છે. ક્યાંક ને ક્યાંક તેમની જે જમીન છે, 3 આરોપીઓ, 3 વ્યક્તિઓ છે જે નામે ફેરવી રહ્યા છે, જેમાં મંજુલાબેન જાગાણી, રસિકભાઈ ગાંધી અને ગણેશ હાઉસિંગ નામના બિલ્ડર છે, તેમના નામે ફેરવી દેવાઈ છે. વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. 1.5 મહિના પહેલા રસિકભાઈ ગાંધીની ક્યાંક ને ક્યાંક અમદાવાદ જે ગ્રામ્ય જે સીપી ઓફિસ છે ત્યાંથી, એસપી ઓફિસે ત્યાંથી ધરપકડ કરવામાં આવે છે. અચાનક 12 દિવસ પછી તેમને છોડી મૂકવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ 3 વ્યક્તિઓની ક્યારે ધરપકડ કરાશે? એ વ્યક્તિની તો ધરપકડ કરાઈ હતી, પરંતુ 12 દિવસ પછી છોડી દેવાયા છે. હવે સવાલ એ ઊભો થાય છે ક્યાંક ને ક્યાંક 3 જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આ પોલીસ અધિકારીઓને, પ્રાંત કચેરીઓને ક્યાં મુસીબત આવે
આવે છે? શું અધિકારીઓ અથવા ક્યાંક ને ક્યાંક એમાં મિલીભગત અથવા ભ્રષ્ટાચાર તો નથી થયો ને? એ તમામ સવાલો અત્યારે ઉપજી રહ્યા છે. એક બાજુ ગુજરાત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોને ન્યાય આપવાનું વાત થાય છે. અહીંયા તો નિરાધાર 5 બહેનો છે, તેમાં એક બહેન ગુજરી ગયા છે. ત્યારે આ બહેનોને, આ દીકરીઓને, ગરીબ ખેડૂતોને ન્યાય ક્યારે, તે સવાલ હવે પૂછી રહ્યો છે. ક્યારે? કારણ કે ગરીબો સાથે થતો આવો અન્યાય ગુજરાતમાં નહીં ચલાવી લેવાય. કારણ કે વડાપ્રધાન એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો કરાય છે અને ગુજરાત દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો, ત્યારે ગરીબો સાથે આવા અન્યાય ને ક્યારે ન્યાય મળશે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ ઓડિયા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.